એક એવું ગામ છે કે જ્યાં રમતને પ્રોત્સાહન ખૂબ મળ્યું છે અને છોકરાઓ તરવામાં હોય, દોડવામાં હોય કે પછી ઊંચી કૂદમાં હોય તો એ છોકરાઓ હંમેશા આગળ આવે છે. હું જ્યારે રમતમાં હતો ત્યારે મેં વિચાર કર્યો કે હું ઊંચી કૂદ કૂદી, ત્યારે મને ખબર નથી કે ઊંચી કૂદ કેવી રીતના કૂદવી, એટલે હું 2 ફૂટ પટ્ટી કૂદતો હતો. 2 ફૂટ પટ્ટી મારાથી કૂદાતો હતો. પણ એક ગુરુજીએ મને સલાહ આપી કે તારે આમ નહીં કૂદવાનું, અને જ્યારે મેં પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો ને તો મેં 5 ફૂટ ને 10 ઇંચ જેટલો હું ઊભો છું ને એટલી હાઈટ સુધી હું કૂદ્યો, અને મારો ગુજરાત કક્ષાએ 2જો નંબર ઊંચી કૂદમાં પણ આવ્યો. તો રમતમાં પણ હોશિયારી, ભણવામાં પણ હોશિયારી. મેં જોયું છે કે આ શાળામાં પ્રવેશ પાત્ર બાળકોની સંખ્યા 18 છે. મેં જોયું છે 228 છોકરાઓ અત્યારની તારીખમાં ભણે છે આ શાળાની અંદર. મેં જોયું છે કે C-TET-ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પાસ કરી છે, A ગ્રેડ લાયા છે. MNSની પરીક્ષાઓ પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ પાસ કરી છે. ચિત્રની પણ પરીક્ષા આવે છે, ધોરણ 5 વાળા, ધોરણ 8 વાળા આપી શકે છે. એમાં પણ આપણે ચિત્રમાં જે વિદ્યાર્થીઓ હોશિયાર હોય એને ચિત્ર બનાવવું. સંગીતમાં પણ આપણે ખૂબ સારી રીતે ભાગ લેવું. તમારા ગુરુજીને સારી રીતે સંગીત આવડે છે. હું પણ સંગીત શીખવા માટે નિશાળમાંથી અલગ નિશાળમાં ગયો, ખાલી સંગીત શીખવા માટે બીજી નિશાળમાં ગયો. આવું કોઈ દિવસ વિચાર કર્યો કોઈ ગાંડો કે એક નિશાળમાં તો ભણીએ પણ બીજી નિશાળમાં ખાલી સંગીત શીખવા માટે ગયો? મેં વાદન અને ગાયનમાં સંગીત શીખવાનું ચાલુ કર્યું. વાદન તો મને ન આવડ્યું, મને ઢોલકી વગાડતા હજી સુધી નથી આવડ્યું. ખૂબ પ્રેક્ટિસ કરી પણ હાથ ચાલ્યા જ નહીં. ન આવ્યો તો ન આવ્યો, પણ વાદન કરતાં મને ગાયનમાં થોડો રસ પડ્યો. મેં આજે પણ 2488 ગીતો આજે મેં ગાયા, જે એક રેકોર્ડ છે મારા માટે કે પહેલાં હું નહોતો ગાતો, આજની તારીખમાં હું ગાઉં છું. હિન્દી, દેશી ફિલ્મી ગીતો, ગુજરાતી ફિલ્મો, બંગાળી ફિલ્મો, અંગ્રેજી ફિલ્મો, મરાઠી ફિલ્મોના ગીતો મેં ગાયા છે. 2488 ગીતો આજની તારીખમાં હું ગાઈ બેઠો છું. તો આપણો રસ્તો બધાયમાં હોવો જોઈએ, ખાલી ચોપડીઓમાં જ નહીં, ચોપડીઓ સિવાય પણ. મને ચોટલી ગૂંથવામાં પણ રસ હતો. મારી છોકરીઓ નાની હતી, એની મમ્મી દૂર હતી, ત્યારે મારી છોકરીની ચોટલીઓ હું ગોતતો હતો. એના માથામાંથી જૂ હું કાઢતો હતો. જૂ જોયા છે કોઈએ? કેટલા પગ હોય? જોયા જ નહીં. જો જૂ જોયા હોય તો એના પગ ગણ્યા હોય. તમારા પગ 2 હોય છે, એમ જૂને પગ 6 હોય છે. કેટલા? પકડીને જોજો, હજી સુધી નહીં જોયા હોય. આવી વસ્તુ શીખવાની છે કે જે આપણે જોયું છે એની વિશેષતા આપણને આવડવી જોઈએ કે જૂને 6 પગ હોય છે. આપણે જે ચોટલીઓ કરીએ છીએ એમાં વાળને ન ગણી શકાય, પણ ચોટલીની પાથીને ગણી શકાય. ચોટલીઓ કેટલા પ્રકારની બનાવી શકાય, મહેંદી કેટલા પ્રકારે કરી શકાય, આપણી તૂટેલી બટનને આપણે ટાંકી શકીએ. આપણે મમ્મી પાસેથી કપડાં ન ધોવડાવીને આપણે જાતે કપડાં ધોઈએ. આપણે શીખવું પડશે ને. હવે આપણે મોટા થતા જઈએ છીએ એમ આપણે શીખવું પડશે. મમ્મીને કહી દઈએ, મમ્મી શું રહેવા દે, આજ સાવણ એને પોતું હું કાઢીશ, આજે પાણી હું ભરીશ, આજે રોટલા હું બનાવીશ, આજે ચા હું બનાવીશ. જો તમારી મમ્મી ખુશી થાય એ તમને ના પાડશે કે ના, હજી તું નાનો છે, હજી તું નાની છે, તું મત કર, હું કરી દઈશ. પણ તમને પણ એ બધી શીખવાની વસ્તુ છે. ચા સરસ મજાની કેવી રીતના બને, બાજરાનો રોટલો તવી ઉપર કેવી રીતના ચડે, કેવી રીતના ફૂલે, ઘઉંની રોટલી કેવી રીતના વણવી, દાળ ઢોકળી કેવી રીતના બનાવી. અને આ નિશાળની અંદર તમને ભણવાનું એટલું નથી મળતું, તમને ખાવા પણ મળે છે. અને કેવું તમારી માં બનાવે ને એવું ને એવું રોજ જુદું જુદું. આજે ખીચડી હોય તો કાલે પુલાવ હોય, પરમ દિવસે દાળ ઢોકળી હોય, શીરો હોય, કોઈ દિવસ બીજું કંઈક હોય. 7 દિવસ જુદું જુદું ખાવાનું, મજા આવી જાય ને. આ તો તમારા માટે તમે હોટલમાં ગયા હોય ને એવી વ્યવસ્થા છે. કોઈ મફતમાં ખવડાવે આજે? આ નિશાળ તમને ખવડાવે છે, આ સરકાર તમને ખવડાવે છે, આ પ્રાથમિક શાળા તમને સરસ મજાનું તમને જોઈને ખવડાવે છે. સાથે સાથે ગામના વાલીઓ પણ તમને ઘણી વખત નાસ્તો આપી જાય અને તમને સારું મજાનું ભોજન મળે. અને ભોજનથી શું થાય? આપણો વિકાસ થાય. ઘણા છોકરાઓ શું કરે, મેં જોયું છે કે ઘણા છોકરાઓ મધ્યાહન ભોજનમાં ખાતા હોય એટલે બટાકા અલગ કાઢી દે, ડુંગળી અલગ કાઢી દે, રીંગણા અલગ કાઢી દે, એવું કરતા હોય. પણ એ બધી શાકભાજી છે અને શાકભાજી આપણા શરીરમાં જાય ને એટલે બહુ કામ કરે છે.
શાકભાજી ખાઈએ ડોક્ટર પણ કહે છે ડાયટ પછી શાકભાજી ખાવાની અને આપણે શાકભાજીને કાઢી નાખીએ. એક વાર્તા કહું તમને કે એક ટામેટું હતું ખેતરમાં, માળવા પરાનું ખેતર હતું, એમાં એક ટામેટું હતું અને ટામેટું કેવું હોય, ધોળું ધોળું હોય, નાનું હોય એટલે એકદમ નાનું હોય એટલે ધોળું હોય અને એ ટામેટું ધીરે ધીરે લીલું થયું. ધોળા પછી લીલું થાય ને, ટામેટું કેવું થાય? લીલું. અને પાકે એટલે કેટલું થાય? લાલ લાલ. અને ટામેટું પાકી જાય એટલે ઝાડ ઉપરથી પડી જાય ને ભાઈ, ન ઉતારીએ તો પડી જાય કે ન પડી જાય? એટલે ઝાડ ઉપરથી ટામેટું પડી ગયું અને ઝાડ ઉપરથી પડ્યું એટલે દળવા માંડ્યું એટલે નેડિયામાં આવી ગયું. ટામેટું ક્યાં આવી ગયું? નેડિયામાં આવી ગયું. એટલે આવડો ટામેટું હતું એટલે આવું થઈ ગયું, મોટું મસ્ત લાલ લાલ ચટાકેદાર. અને પછી એ ટામેટું નેડિયામાં જાતું હતું એટલે બાજુમાં વાલોડબેન ઊભા હતા વેલાની રૂપે. અને ટામેટાએ કીધું, વાલોડબેન ફરવા આવવું છે? વાલોડ કે હું તો ચપટી લાંબી, હું કેવી રીતના દોડી શકું? તું તો ગોળ ગોળ છે એટલે ફરતો જાય. એટલે ટામેટું કે છો તમે વેલ ઉપર ટીંગાણા, અમે તો હવે રમવા જઈએ. એટલે ટામેટું તો રોડ ઉપર નીકળી ગયું અને રોડ ઉપર નીકળી ગયું ત્યાં લાલિયા પુત્રએ જોયું. લાલિયા પુત્રએ જોયું એટલે લાલિયા પુત્રો જોઈને ટામેટાની પાસે આવ્યો. ટામેટાને બીક લાગી. કૂતરા કીધું તો બધાને બીક લાગે ને? તમને લાગે? હે, તમારી પાછળ પડ્યો કૂતરો બીક લાગે? લાગે? ખરેખર બીક લાગે જ ભાઈ. કૂતરો તમારી આંખમાં જુએ. જો તમે એની આંખમાં જોઈ લો અને એની આંખ આમ કરીને પાપડ પાડી દે ને તો એ તમારાથી બીએ છે. આંખમાં કમાલ છે આંખ. વકીલો જ્યારે કેસ લડતા હોય ને ત્યારે બધાને આંખમાં જ જુએ છે. એટલે સામાવાળો જો આંખ આમ પાડી દે તો એ ડરી ગયો. એક ખાલી સિંહની આંખમાં ન જોઈ શકે, બાકી બધાની આંખમાં જોઈ શકાય. અને જેની આંખો તેજ હોય ને એની સામે બધા ઝૂકી જાય, બધા ઝૂકી જાય. તમારી આંખને મજબૂત રાખજો અને ઓક્સિજનને ભરપૂર રાખજો. કોરોના કાળમાં શું થયું હતું? જેની પાસે ઓક્સિજન હતી એ જીવતા રહ્યા, જેની પાસે ઓક્સિજન ઓછી થઈ એ જતા રહ્યા. અને માળવા પરાની અંદર તો ભરપૂર ઓક્સિજન છે. ટામેટું રોડ ઉપર નીકળી ગયું, લાલિયા કૂતરાએ જોયું અને કૂતરો ભજ્યો અને પાછળ પડ્યો એટલે બીક લાગી ટામેટાને. ટામેટું તો જોરથી દોડ્યો. બે મુઠ્ઠીઓ બાંધીને ટામેટું દોડતો જાય, કૂતરો એની પાછળ. અને ટમાટાએ અચાનક બ્રેક મારી. જેમ કોઈ આપણે પાછળ દોડ્યો હોય ને આપણે બ્રેક મારીએ તો શું થાય? બાજુવાળો પણ બ્રેક મારે એટલે એક્સિડન્ટ થઈ જાય કે ન થઈ જાય? એટલે કૂતરો પણ બ્રેક મારી. એટલે કૂતરાએ બ્રેક મારી એટલે ટામેટો ગભરાયેલો હતો એટલે જાડો થઈ ગયો, મોટો થઈ ગયો. પછી પાછો દોડ્યો, કૂતરો ફરી એની પાછળ દોડ્યો. પછી ટામેટાએ બ્રેક મારી અને પછી પાછો ટામેટો થોડોક મોટો થઈ ગયો, આવડો થઈ ગયો રોડ ઉપર, આવડો 500 ગ્રામનો એકલો. અને પછી તો કૂતરાને લાગ્યું કે આ તો મને ખાઈ જાય. જ્યારે મોટું થઈ જાય ને કોઈ પણ બાપાની સામે કૂતરું આવે શું થાય? ભાગી જાય કે ન ભાગી જાય? કેમ કે બાપા મોટા છે અને આપણે નાના છીએ. આપણાથી કૂતરો બિયાય નહીં, આપણી સામે આવે અને બાપાને જુએ તો તરત ભાગી જાય, પૂંછડી દબાઈ. તમે કૂતરાને ભાગતા જોયા ને? કૂતરો જ્યારે ભાગે ને ત્યારે પૂંછડી દબાઈ લે અને પછી ભાગી જાય, ડરાઈ બિયાઈ. અને એ કૂતરો ભાગી ગયો અને પછી તો આગળ ગયો એટલે ઘણી ગાડીઓ આવે હાઈવે ઉપર. તમારા હાઈવે ઉપર ટામેટું દોડતું હોય એટલે ગાડીઓ આવે. પછી એક મેળો ભરાતો હતો, જેમ આપણે ચંડીસરમાં મેળો ભરાય છે ને મહાદેવ મંદિરમાં, એવો મેળો ભરાતો હતો. તો ટામેટાને થઈ લાવ હું જોઉં. એટલે ટામેટો તો દોડતો ત્યાં ગયો એટલે પબ્લિકને જોઈ અને ટામેટો તો હવે આવડો મોટો થઈ ગયો, બહુ મોટો થઈ ગયો અને અંદર દોડવા માંડ્યો. એને જોઈને લોકો ભાગવા માંડ્યા, ટામેટાને જોઈને લોકો ભાગવા માંડ્યા કે આ તો કોઈ રાક્ષસ આવ્યું છે આપણા મેળામાં, ભાગો. તો એ ભાગદોડમાં એક નાનું છોકરું હતું, 4થા ધોરણમાં ભણતું હતું. બિચારોની મમ્મીથી દૂર થઈ ગયો, વિખૂટો પડી ગયો અને રડવા માંડ્યો, મમ્મી. છોકરો રડવા માંડ્યો અને એને જોઈ ટામેટું એની પાસે પહોંચ્યો. લોકોને શું લાગ્યું કે આ ટામેટું આ છોકરાને મારી નાખશે. એટલે કોકે પોલીસને ફોન કરી દીધો અને આ બાજુ છોકરો હતો ને એ ટામેટાને વળગી પડ્યો. કેમ કે એને મમ્મી દેખાણી નહીં એટલે જ્યારે મમ્મી ન દેખાય ને તો જે આપણી પાસે હોય ને એને વળગી પડે છોકરાઓ. એટલે ટામેટાનું છોકરું વળગી પડ્યો. ટામેટાને પણ દયા આવી છોકરા ઉપર અને કોઈક મેળામાંથી કોકને પોલીસને ફોન કરી દીધો અને પોલીસ આવી બંદૂક લઈને. અને પોલીસવાળાએ તો જોયું કે છોકરું ટામેટાની સાથે વળગેલો છે. એક પોલીસવાળાએ ગોળી ચલાવી,
અને ગોળી ટામેટાને વાગી અને ટામેટું તો લીસું હોય ને એટલે ગોળી લપસી અને એ જ પોલીસવાળાને લાગી પોલીસવાળો મરી ગયો ત્યાં મરી ગયો. બીજા પોલીસવાળાએ ગોળી મારી તો એ મરી ગયો. બધા પોલીસવાળા પછી ભાગી ગયા. પછી તો મિલિટરી બોલાય. પછી ટામેટાને એમ થયું કે આ બધાએ મને પકડી લે. એના કરતાં એ છોકરાની પાસે ગયો અને છોકરાને કાનમાં કીધું કે જો તારો હાથ લાંબો કર. છોકરાએ હાથ લાંબો કર્યો અને છોકરાએ જેમ હાથ લાંબો કર્યો ટામેટું ધીમે 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 નાનો થઈ ગયો. આવડો લાલ મસ્ત લાલ આટલો થઈ ગયો અને છોકરાના હાથમાં આવી ગયો. છોકરાએ ટામેટા કીધું તું તારા મોઢામાં મૂકી લે. અને છોકરાએ ટામેટું મોઢામાં મૂકી લીધું અને પેટમાં ઉતારી ગયો. તે દિવસથી બધા છોકરો ટામેટાને ખાવા માંડ્યા, બધી શાકભાજીને ખાવા માંડ્યા. એ છોકરો મોટો થઈ ગયો પછી કોઈથી બિયાણો નહીં. હવે મધ્યાહન ભોજનમાં શાકભાજી હોય ને તો તમારે કાઢી નાખવાની નહીં, પ્રેમથી ખાવાની. તમારા ઘરે મમ્મી નાખતી હોય ને બનાવતી હોય ને શાકભાજી તો એ પ્રેમથી ખાવાની. એકની એક બટેકા એવું જ નહીં ખાવાનું, બધું ખાવાનું. તો જ વિકાસ થાય આપણો. તો આ હતી વાત ભોજનની કે આપણી નિશાળ સરસ મજાનું આપણને ભોજન ખવડાવે છે. આપણી મમ્મી આપણને વિકાસ કરવા માટે સરસ મજાનું ભોજન આપે છે. તો આજે પ્રવેશોત્સવના દિવસે સાંદીપની ઋષિના આશ્રમમાં જે બાળકો કૃષ્ણ ભગવાન અને સુદામાએ પ્રવેશ મેળવ્યો હતો, આજે આપણા બાળકો પણ પ્રવેશ મેળવી રહ્યા છે. તમારો આ વિકાસની તક છે અહીંયા અને આ વિકાસની તકને ઝડપી અને આપણે આગળ વધવાનું છે. અને આજે 10% લોકો સરકારી નોકરીમાં પણ જોડાયા છે એવું મેં મારા પ્રમાણ સાંભળ્યું છે. પહેલાં અહીંથી ખૂબ જ માંડ એકાદ બે નોકરીમાં હતા. આજે તમે સરકારી નોકરી મેળવશો, આગળ ખૂબ ભણશો. તમારા માટે તમારા સાહેબો ગુરુજીઓ હર હંમેશ તૈયાર છે. તમે રાતના પણ ફોન કરશો ને તમારો ફોન સાહેબ તમારા ઉપાડશે અને તમને સરસ મજાનું ભણાવવાની જે માર્ગદર્શન આપવું છે આપશે. ધન્યવાદ, આભાર.